નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબા બર્ફાનીના ભક્તો માટે પવિત્ર અમરનાથ યાત્રા ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને પહલગામ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે। કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત મોરચો સંભાળી લીધો છે। જંગલોથી લઈને ગામડાઓ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ વર્ષે સુરક્ષા માટે હાઈટેક ટેકનોલોજી અને QR કોડ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જુઓ આ અમારો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। અમરનાથ યાત્રાને નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એક્શન મોડમાં છે। અનંતનાગના પહાડી અને જંગલ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન એટલે કે સમગ્ર વિસ્તારને પોતાના નિયંત્રણમાં લેવા માટે જવાનો દિવસ રાત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે। શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ પહાડોની ટોચ પર પણ સુરક્ષા ચોકીઓ તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને સરહદ પારના કોઈ નાપાક ઇરાદા સફળ ન થાય। प्रियंका जी, यहाँ पे जम्मू कश्मीर के पुलिस जो है, पुलिस एहलकार जो है, हर एक व्यक्ति को चेक कर रहे हैं। हाँ जी, किस प्रकार की सुरक्षा के इंतजाम? बहुत अच्छी है, बहुत अच्छे। जैसे हम लोग पहले डरते थे, मैं कभी पहलगाम नहीं आई हूँ, फर्स्ट टाइम आई हूँ, लेकिन इन्हीं के भरोसे आई हूँ। मतलब अच्छा अरेंजमेंट है। किनके भरोसे आई हैं? आर्मी वालों के भरोसे। आर्मी और जेल के पुलिस हाँ, बहुत अच्छा काम कर रहे हैं। सिक्योरिटी के अच्छे इंतजाम? स्टेप बाय स्टेप। अभी हम ऊपर गए थे पहले भी, वहाँ पे भी स्टेप बाय स्टेप इनके लगे हुए हैं। मतलब कोई डरने वाली कोई बात नहीं है। डरने वाली कोई बात नहीं। बाकी पर्यटकों को क्या संदेश देना चाहेंगे आप? यही कि आओ, एंजॉय करो, अच्छा वेदर है। अच्छा वेदर है। हाँ जी, और सिक्योरिटी के अच्छे इंतजाम? बहुत अच्छे, बहुत अच्छे। जम्मू कश्मीर के पुलिस एहलकार आप लोगों को चेक कर रहे हैं, किसके पास QR कोड है? QR कोड से कितना फायदा हुआ है आप लोगों को? बहुत फ़ायदा हुआ। जब से हमें QR कोड मिला, हम लोग अपने आप को एकदम सिक्योर फील करते हैं। हम अपने JKP का बहुत शुक्रिया अदा करते हैं कि उसने हमें QR कोड के ज़रिए एक यहाँ स्ट्रीमलाइन बना दी, ताकि घोड़े वालों का अलग रखा, ड्राइवर का अलग रखा, फोटोग्राफर का, हर एक तबके का एक अलग अलग रखा। उससे टूरिस्ट को भी एक भरोसा सर्टिफिकेशन हो जाती है कि हम एकदम सिक्योर है। तो हम अपने DSP साहब, SP साहब और SHO साहब का शुक्रगुजार है कि उसने हमें ये QR कोड दे दिया। तो कोई भी व्यक्ति जो है QR कोड के बगैर नहीं काम नहीं कर सकता है? नहीं, बिना QR के कोई व्यक्ति काम नहीं कर सकता है। उसको जगह जगह पे सिक्योरिटी फोर्सेस लगी है जो बाज़ाब्ता तौर पर QR कोड चेक करते हैं। સ્થાનિક વ્યવસાયીઓ જેમ કે પોનીવાલા, ટેક્સી ડ્રાઈવરો અને દુકાનદારોનું કડક સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। આ QR કોડ આધારિત વેરિફિકેશન સિસ્ટમ સુરક્ષા ચક્રને વધુ અભેદ બનાવે છે। સ્થાનિક લોકો અને પર્યટકો વચ્ચેનો આ અરસપરનો વિશ્વાસ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાનો નવો અધ્યાય લખી રહ્યો છે। પ્રશાસનનો સ્પષ્ટ સંદેશ છે કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં। ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની આ દિવસ રાતની મહેનત દર્શાવે છે કે આ વર્ષની અમરનાથ યાત્રા માત્ર આસ્થાનો જ નહીં પરંતુ સુરક્ષા અને હાઈટેક વ્યવસ્થાની પણ એક નિશાન બનશે। દેશના ખૂણે ખૂણેથી આવતા શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં બાબાના દર્શન કરી શકશે। સુરક્ષા દળોના આ અભેદ કવચને ગુજરાત સુરક્ષિત સલામ કરે છે।